મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળા બનાવવા માટે 500 વીઘા જમીન ખરીદીનું કાવતરું। જૂનાગઢ, અંકલેશ્વર અને આણંદના સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળાના 4 સ્વામી સહિત 8 જણાએ ભેગા મળી એક જમીન દલાલ પાસેથી 1.76 લાખ પડાવી લીધા હતા। આ અંગે જમીન દલાલે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। ફરિયાદમાં દેવપ્રકાશ સ્વામી, વિજયપ્રકાશ સ્વામી, જયકૃષ્ણ સ્વામી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। તો 4 સ્વામીઓએ છેતરપિંડી આચરી છે। જમીન દલાલે સીઆઈડી ક્રાઇમમાં જાણ કરી ફરિયાદ નોંધાવી છે। તો વડતાલ સ્વામી નારાયણ સંપ્રદાયના 4 સ્વામી સહિત 8 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે આ છેતરપિંડી આચરવામાં આવી હતી, જેને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે। મંદિર ગૌશાળા બનાવવા માટે 500 વીઘા જમીન ખરીદી હતી, પરંતુ જમીન દલાલ પાસેથી 1.76 લાખ પડાવતા આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે। જમીન દલાલે સીઆઈડી ક્રાઇમમાં આ સમગ્ર મામલે જાણ કરી ફરિયાદ નોંધાવી છે। ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે કે સીઆઈડી ક્રાઇમમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે અને તેની અંદર જે રીતે અત્યારે હાલમાં 4 સ્વામિનારાયણ સાધુના નામ બહાર આવી રહ્યા છે, તે સમગ્ર ઘટનાની અંદર હવે ભગવાધારીઓ પણ ક્યાંક ને ક્યાંક ઠગબાજીના ધંધામાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે રીતે 4 સ્વામિનારાયણ સંપ્રદાયના અલગ અલગ સ્વામીઓ બહાર આવ્યા છે, જેમાં વડતાલના જે સ્વામીઓ છે તેમના નામ બહાર આવ્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતે પોઈચાનું સ્વામિનારાયણ મંદિર છે તેવું જ સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે 500 વીઘા જમીન લેવાની છે તેવી વાત કરી અને તેમણે એક જમીન દલાલને પોતાના સકંજામાં લીધો અને ત્યારબાદ તેને જણાવવામાં આવ્યું કે વિદેશથી ફંડિંગ આવવાનું છે, જો તું અત્યારે રોકાણ કરીશ તો ચોક્કસથી આવનારા દિવસોની અંદર તને ખૂબ જ લાભ થશે તેમ કહી અને તેને વાતોમાં લીધો। સ્વામિનારાયણ સંપ્રદાય ખૂબ જ મોટું સંપ્રદાય છે અને ચોક્કસથી તેની અંદર તને આવનારા સમયમાં ફાયદો થશે તેવી વાત કરી અને એટલે જ અત્યારે હાલમાં જે આ સમગ્ર પ્રકરણ છે તેની અંદર 4 અલગ અલગ સ્વામીઓ કે જેમના નામની વાત કરીએ તો આણંદના દેવપ્રકાશ સ્વામી, અંકલેશ્વરના માધવપ્રિય સ્વામી, જૂનાગઢના વિજયપ્રકાશ સ્વામી અને દહેગામના જયકૃષ્ણ સ્વામી, આ 4 સ્વામીઓના નામ અત્યારે સીઆઈડી ક્રાઇમની ફરિયાદમાં બહાર આવ્યા છે। આ સિવાય અન્ય 8 લોકોના પણ નામનો સમાવેશ થાય છે। સમગ્ર પ્રકરણ જોવા જઈએ તો જે રીતે જે વેપારીને એટલે કે જમીન દલાલને તેઓ મળ્યા હતા તેમણે કહ્યું હતું કે જે રીતે અત્યારે હાલમાં સ્વામિનારાયણ મંદિરની 500 વીઘા જમીન ખરીદવાની છે અને વિદેશથી ફંડિંગ થવાનું છે, તેમાં વડતાલ જેવું જે મંદિર બનાવવાનું છે તેની અંદર ખાસ કરી અને જે આ મંદિર બનાવવાનું છે તે અરવલ્લીની અંદર બનાવવાના છે, અલગ અલગ 2 જગ્યાએ તેમ વાત કરવામાં આવી હતી। ના માત્ર સ્વામિનારાયણ મંદિર પરંતુ સાથે ગૌશાળા પણ બનાવવાની છે અને કરોડો રૂપિયાનું જે આ ઇન્વેસ્ટમેન્ટ છે 500 વીઘા જમીન લેવાની છે તેમાં વિદેશથી જે ફંડિંગ થવાનું છે તે વાતને પ્રલોભન આપી અને જમીન દલાલને કીધું કે તું જો રૂપિયા રોકીશ તો ચોક્કસથી તને ભવિષ્યમાં તે બાબતે સારો લાભ થશે તેમ કહી અને તેની પાસેથી 1.76 લાખ રૂપિયાથી વધારેની રકમ પડાવી લીધી અને આ સમગ્ર કાવતરું રચવામાં આવ્યું અને પૈસા પડાવી લીધા। જમીન દલાલને જ્યારે જાણ થઈ ત્યારે ખબર પડી કે ભગવાધારી અને સાદા તેમના સત્સંગીઓ અને ભક્તોએ ભેગા થઈ અને આ એક ષડયંત્ર કર્યું છે અને તેમની પાસેથી પૈસા પડાવી લીધા છે। ત્યારે આ સમગ્ર પ્રકરણ વાગતું સીઆઈડી ક્રાઇમમાં પહોંચ્યું અને સીઆઈડી ક્રાઇમમાં આ બાબતે પુરાવા સાથેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે ભગવાધારી દલાલો કે જે આ જમીન પ્રકરણમાં ઉતર્યા છે કે જે માત્ર ભગવાનના સત્સંગનું નામ લેવાનું હોય, માત્ર ભગવાનની સેવા ચાકરી કરવાની હોય તેવા સંતો અત્યારે હાલમાં જમીનના દલાલો બની ગયા છે અને અત્યારે હાલમાં લોકોને અલગ અલગ રીતે લૂંટી રહ્યા છે। ત્યારે આ ભગવાધારી દલાલો અને જે ઠગબાજો છે તેને પકડવા માટે હવે સીઆઈડી ક્રાઇમ દ્વારા કડક તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે અને તમામની સામે ફરિયાદ નોંધી અને ધરપકડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી નામે છેતરપિંડી આચરવામાં આવી છે। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના 4 સ્વામી સહિત 8 લોકો સામે જમીનના નામે 1.76 કરોડ પડાવ્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે। તો જમીન દલાલ પાસેથી 1.76 લાખ પડાવતા આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે। મંદિર ગૌશાળા બનાવવા માટે 500 વીઘા જમીન ખરીદી હતી। તો જમીન દલાલે સીઆઈડી ક્રાઇમમાં જાણ કરીને ફરિયાદ નોંધાવી છે। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના 4 સ્વામી સહિત 8 સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે આ છેતરપિંડી આચરવામાં આવી હતી।
ત્યારે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે. મંદિર ગૌશાળા બનાવવા માટે 500 વીઘા જમીન ખરીદી હતી. જૂનાગઢમાં એસઓજીની ટીમે ડ્રગ્સ સાથે 2 યુવતી સહિત 3ને ઝડપી પાડ્યા છે. માંગરોળમાં ડ્રગ્સની સપ્લાય કરે તે પહેલા જ એસઓજીની ટીમે આરોપીની ધરપકડ કરી હતી, જેમાં બાઇક પર યુવક અને યુવતીઓ ડ્રગ્સની સપ્લાય કરવા જતા હતા. ત્યારે એસઓજીએ 2.39 લાખનો ડ્રગ્સ સહિત 3.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 23.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. ફરી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. માંગરોળમાં ડ્રગ્સની સપ્લાય કરે તે પહેલા જ ડ્રગ્સ સપ્લાયર્સની ધરપકડ કરી લેવામાં આવી છે. તો 2 યુવતી સહિત 3ની ધરપકડ કરાઈ છે. બાઇક પર યુવક યુવતીઓ ડ્રગ્સની સપ્લાય કરતા હતા. ત્યારે મહારાષ્ટ્રની 2 યુવતીઓ ધોરાજીના યુવકની ધરપકડ કરવામાં આવી છે. ઇમરાન મતવા, અરીસા શેખ, તાસિફા ખાનની ધરપકડ કરવામાં આવી છે. 3 દિવસમાં એસઓજીને આ બીજી સફળતા મળી છે. 2 યુવતી સહિત 3ને ઝડપી પાડવામાં આવ્યા છે. જૂનાગઢમાં ફરી એકવાર મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. એસઓજીએ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. એસઓજીએ ડ્રગ્સ સાથે 2 યુવતી સહિત 3ને ઝડપ્યા છે. તો પોલીસે 23.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે 3ની ધરપકડ કરી છે. માંગરોળમાં ડ્રગ્સની સપ્લાય કરે તે પહેલા જ એસઓજીએ ધરપકડ કરી લીધી છે. હા, ચોક્કસ કે જે રીતે દિવસે ને દિવસે જે રીતે સમાચારો સામે આવી રહ્યા છે કે યુવાનો છે તે ડ્રગ્સના રવાડે ચડે છે અને યુવાનો ડ્રગ્સના નશામાં હવે બેફામ બની રહ્યા છે, જેને લઈને હવે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા છે તે એક કવાયત શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા જ્યારથી જુનાગઢ આવ્યા છે ત્યારથી એક અભિયાન ચલાવી રહ્યા છે કે સે નો ટુ ડ્રગ્સ, જેને લઈને અલગ અલગ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે અને જુનાગઢની જે બ્રાન્ચો છે એસઓજી, એલસીબી સહિતની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવે છે અને આ જે ડ્રગ્સ વેચનારાઓ સામે ની સૂચનાના આધારે છેલ્લા 3 દિવસની અંદર જુનાગઢ એસઓજી દ્વારા છે તે 2 જુદા જુદા સ્થળો પરથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. 2 દિવસ પહેલા જ જુનાગઢની અંદર ડ્રગ્સ છે તે પ્રવેશ થાય, ડ્રગ્સ લઈને જે યુવાન તેને એસઓજી દ્વારા છે તે સાંકડી ધાર પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો ને આજે વહેલી સવારે 2 યુવતીઓને જુનાગઢ એસઓજી દ્વારા માંગરોળ ડ્રગ્સનો જથ્થો લઈને પહોંચે તે પહેલા જ માનખેત્રા પાસેથી છે તે ઝડપી લેવામાં આવ્યા છે. ખાસ કરીને આ જે 2 યુવતી અને એક યુવક છે, જેમાં 2 યુવતીઓ છે તે મહારાષ્ટ્રની છે, જેના નામની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રની અરીસા શેખ અને તાસિફા ખાન અને જે ધોરાજીનો ઇમરાન મતવા નામનો જે શખ્સ હતો તે ડ્રગ્સ લઈ અને માંગરોળ ખાતે સપ્લાય કરવા જતા હતા અને એસઓજીને બાતમી મળી હતી ને જેના આધારે એસઓજી દ્વારા છે તે આ બંને યુવતી અને આ શખ્સને છે તે ઝડપી લેવામાં આવ્યા છે. ખાસ કરીને આ ડ્રગ્સ છે તે બહારથી જ ખાસ કરીને શહેરોની અંદર ઘૂસતો હોય છે અને જેને લઈને એસઓજીના જે બાતમીદારો હોય છે તે ક્યાંક સતર્ક બને અને એસઓજીની ટીમો છે તે સતર્ક બનતી હોય છે અને જેના આધારે જ આ જે ડ્રગ્સ સપ્લાય કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને અન્ય દેશોમાંથી પણ ક્યાંક ષડયંત્ર ચાલતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે ડ્રગ્સનો જે વેપલો છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે. અત્યાર સુધી તો જોયું હશે કે ડ્રગ્સ યુવાનો જે લેતા હતા અને ડ્રગ્સ નું જે સપ્લાય છે તે યુવાનો મોટા પ્રમાણમાં જોવા મળતા હતા, પરંતુ હવે તો આ નશાની અંદર યુવતીઓ પણ સંપડાવા લાગી છે અને આ નશાનો વેપલો યુવતીઓ કરતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ જે બંને યુવતીઓ મહારાષ્ટ્રથી અહીં આવી હતી અને આ ડ્રગ્સનો જથ્થો અહીં સપ્લાય કરવા આવી હોવાનું અનુમાન છે. હાલ આ બંને યુવતીઓ અને જે ધોરાજીનો યુવક છે તેની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સનો જથ્થો કોને દેવાના હતા, કેટલા સમયથી આ ડ્રગ્સની હેરાફેરી થાય છે તે સમગ્ર મામલે એસઓજી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને આજે બંને યુવતી અને યુવકની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. 3 લાખથી વધુનો મુદ્દામાલ પણ હાલ આ જે 2 અન્ય યુવતી અને યુવક પાસેથી કબજે લેવામાં આવ્યો છે. જી. જૂનાગઢમાં એસઓજીએ ડ્રગ્સ સાથે 2 યુવતી સહિત 3ની ધરપકડ કરી છે. 23.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 3.63 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે એસઓજીએ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. 3 દિવસમાં એસઓજીની આ બીજી મોટી સફળતા મળી છે. ત્યારે જૂનાગઢમાં ફરીથી
99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે. તો એસઓજીએ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. 2 યુવતી સહિત 3ની ધરપકડ કરી છે. પોલીસે 23.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. જૂનાગઢમાંથી ફરીથી ડ્રગ્સ ઝડપાયું છે. કચ્છમાં મહિલાઓ રણચંડી બનીને દેશી દારૂના અડ્ડા પર ત્રાટકી હોવાની ઘટના સામે આવી છે. અબડાસાના છાડુરા રામપર હાઈવે પર આવેલી હોટલમાં મહિલાઓ વિફરીને જાતે દારૂના અડ્ડા પર રેડ કરી હતી. મહિલાઓએ દેશી દારૂ તેમજ વપરાતો માલ સામાનમાં આગ લગાડી હતી. મહિલાઓ વિફરી, પરંતુ સ્થાનિક પોલીસ હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહી છે. તો પોલીસનું કામ મહિલાઓએ કર્યું. દારૂ તેમજ વપરાતો માલ સામાનમાં મહિલાઓએ આગ લગાડી હતી. દારૂની સમગ્ર વિસ્તારના પરિવારો જ્યાં પાયમાલ થઈ રહ્યા હતા, ત્યાં કચ્છ જિલ્લામાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા હતા. ત્યાં મહિલાઓ દ્વારા રેડ પાડવામાં આવી. મહિલાઓ વિફરી, પરંતુ સ્થાનિક પોલીસ હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહી છે. છાડુરાની મહિલાઓએ દેશી દારૂના અડ્ડા પર રેડ કરી હતી. કચ્છ જિલ્લામાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા છે. દારૂથી સમગ્ર વિસ્તારના પરિવારો પાયમાલ થઈ રહ્યા છે. ત્યારે મહિલાઓ રણચંડી બનીને દારૂના અડ્ડા પર ત્રાટકી હતી. તો મહિલાઓએ દારૂના અડ્ડા પર રેડ કરી હતી. છાડુરાની આ મહિલાઓ હતી. છાડુરાની મહિલાઓએ દેશી દારૂના અડ્ડા પર રેડ કરી હતી. ત્યારે દારૂ તેમજ વપરાતો માલ સામાનમાં પણ મહિલાઓએ આગ લગાડી દીધી હતી. ત્યારે પોલીસનું કામ મહિલાઓએ કરી બતાવ્યું છે. દારૂથી સમગ્ર વિસ્તારના પરિવારો પાયમાલ થઈ રહ્યા છે. કચ્છ જિલ્લામાં દારૂબંધીના ત્યારે ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં માત્ર દારૂબંધીના વાદા અને કહેવાય કે જે રીતના દાવાઓ છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે. જે રીતના વાત કરવામાં આવે તો પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના જે છાડુરા ગામ છે ત્યાં મહિલાઓ છે તે રણચંડી બની હતી અને ક્યાંક ને ક્યાંક જનતા રેડ કરી હતી. તો નલિયાથી 3 કિલોમીટર દૂર આવેલ જે છાડુરા ગામ છે તેની પાસે આવેલ એક ઢાબો છે, ત્યાં અવારનવાર છે તે દારૂનો વેપલો ચાલતો હોવાનું જે રીતની મહિલાઓને જે માહિતી મળી હતી તેના દ્વારા જ મહિલાઓ એકઠી થઈ અને ત્યાં ઢાબા ઉપર કહી શકાય કે ધોંસ બોલાવી હતી. અને જે રીતના જે ઢાબો છે ત્યાં અવારનવાર આવી રીતના જે દારૂ વેચાય છે, જેના કારણે જે દારૂડિયાઓ છે તે અવારનવાર બેફામ બોલતા હોય છે અને પોતાના પરિવારને પણ પાયમાલ કરતા હોય છે. ત્યારે મહિલાઓ રણચંડી બની અને ત્યાં ઢાબા ઉપર ધોંસ બોલાવી હતી અને જેટલી જે દારૂની જે સામગ્રી હતી તેને એકત્ર કરી અને સળગાવી નાખી હતી. તો આ સમગ્ર કામગીરી ઉપર જે પશ્ચિમ કચ્છની જે પોલીસ છે તેમની ઉપર પણ સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. જી, તો મહિલાઓ રણચંડી બનીને દારૂના અડ્ડા પર ત્રાટકી. છાડુરાની મહિલાઓએ દેશી દારૂના અડ્ડા પર રેડ કરી હતી. ત્યારે પોલીસનું કામ મહિલાઓએ કરી બતાવ્યું છે. દારૂ તેમજ વપરાતો માલ સામાનમાં મહિલાઓએ આગ લગાડી હતી. ત્યારે દારૂથી સમગ્ર વિસ્તારના પરિવારો જ્યાં પાયમાલ થઈ રહ્યા છે, ત્યારે કચ્છમાં દારૂથી જ્યાં અડ્ડાઓ ધમધમી રહ્યા છે, ત્યાં મહિલાઓ વિફરી, પરંતુ સ્થાનિક પોલીસ હજુ પણ મૌન છે. કચ્છ જિલ્લામાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. વડોદરામાં ગણેશ ફેન્સી ઢોસાની કિટલીમાંથી જીવતી ઈયળો નીકળી હોવાની ઘટના સામે આવી છે. ગત રાત્રે ગ્રાહક ઢોસા ખાવા પહોંચ્યો હતો, ત્યારે ઢોસામાં જીવતી ઈયળો જોવા મળતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો, જેને લઈ ગ્રાહકે મેનેજરને જાણ કરતા કિટલી બદલાવી હતી. ગણેશ ફેન્સી ઢોસાની કિટલીમાંથી જીવતી ઈયળ નીકળી છે. ત્યારે હવે સવાલ ઉભો થઈ રહ્યો છે કે ખાવું તો શું ખાવું? ગ્રાહકે મેનેજરને જાણ કરતા કિટલી બદલાવી હતી. જીવતી ઈયળો જોવા મળતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. વડોદરામાંથી આ ઘટના સામે આવી છે. ગણેશ ફેન્સી ઢોસાની કિટલીમાંથી જીવતી ઈયળ નીકળી છે. ત્યારે ગ્રાહકે મેનેજરને જાણ કરતા કિટલી બદલાવી હતી. વડોદરામાં ખાદ્ય પદાર્થમાં જીવાતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગ્રાહકે ઢોસો મંગાવ્યો હતો અને સાંભરની કિટલીમાંથી જીવતી ઈયળ નીકળી હતી. ત્યારે ગણેશ ફેન્સી ઢોસાની કિટલીમાંથી
આ જીવાત નીકળી હતી. ગણેશ ફેન્સી ઢોસાના આઉટલેટમાં આ સમગ્ર ઘટના ઘટી હતી. ત્યારે કિટલીમાંથી ઈયળ નીકળતા ગ્રાહક પણ ચોંકી ઉઠ્યો હતો. ત્યારે જીવતી ઈયળો જોવા મળતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો અને મેનેજરને આ સમગ્ર મામલે જાણ કરી હતી. ત્યારે મેનેજરે કિટલી બદલાવી. જે રીતે વડોદરાની અંદર આ બનાવ બન્યો છે કે ફેન્સી ઢોસા એટલે કે ગણેશ ફેન્સી ઢોસામાં ગ્રાહકો ખાવા ગયા અને તેમની કિટલીમાં જે સંભાર હોય તે કિટલીમાંથી જીવતી ઈયળો નીકળી. આ જોઈ અને ગ્રાહકો ચોંકી તો ગયા, પરંતુ આ પહેલો કોઈ કિસ્સો નથી કે જેમાં આવી ખાણીપીણીની દુકાન કે રેસ્ટોરન્ટમાંથી જીવડા નીકળ્યા હોય, ઈયળો નીકળી હોય, વંદા નીકળ્યા હોય કે અન્ય કોઈ જંતુ નીકળ્યા હોય. સતત આ પ્રકારની ઘટના બનતી રહે છે. છેલ્લા ઘણા સમયથી અલગ અલગ રેસ્ટોરન્ટની અંદર આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. તેમ છતાં આરોગ્ય તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. મહાનગરપાલિકામાં કોર્પોરેશનની ટીમ છે તેના દ્વારા સતત કાર્યવાહીની વાત તો કરવામાં આવે છે, પરંતુ કાર્યવાહીના નામે માત્ર ને માત્ર મીંડું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. કારણ કે જે રીતે અત્યારે હાલમાં વડોદરાના ગણેશ ફેન્સી ઢોસાની કિટલીમાંથી જે સંભારની કિટલી હતી તેમાંથી ઈયળો નીકળી. ગ્રાહકો જમવા બેઠા હતા, ગઈકાલની રાત હતી. જમવા માટે જેવી તેમણે કિટલી ઉઠાવી સંભાર લેવા માટે તો અંદરથી ઈયળો નીકળી. આ જોઈને તે ચોંકી ઉઠ્યા અને તે લોકોને ગ્રાહકોને ઉલટી જેવું ફિલિંગ આવવા લાગ્યું. આ તમામ બાબતને લઈને ફરિયાદ કરવામાં આવી તો મેનેજરે માત્ર ને માત્ર કિટલી બદલી અને નવી કિટલી આપી દીધી. શું આ કેટલું યોગ્ય છે? આ પ્રકારની ઘટનાઓ જ્યારે બહાર આવે છે ત્યારે આરોગ્ય પર સવાલ થાય છે કે જે ગ્રાહકો સારા ઢોસા ખાવા માટે અઢળક રૂપિયા આપી અને અઢળક રૂપિયા આપ્યા બાદ પણ જ્યારે કોઈ હોટલની અંદર ખાવા જાય છે તે લોકો એવું વિચારે છે કે તે લોકોને સાત્વિક ભોજન અથવા તો પછી હાઇજેનિક ફૂડ ખાવા મળશે. તેમ છતાં જો આ પ્રકારની ઘટનાઓ બનતી રહેશે તો કોર્પોરેશન દ્વારા થતી કાર્યવાહી ક્યારે થાય છે? કોર્પોરેશન શું કોઈ ચકાસણી નથી કરતી? કોર્પોરેશન દ્વારા અવારનવાર સરપ્રાઇઝ ચેકિંગ નથી કરવામાં આવતું? જો કોર્પોરેશન દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ નથી કરવામાં આવતું અને નિયમોનું પાલન નથી કરવામાં આવતું તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની પણ મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે અને કોર્પોરેશનને મીઠી આવક થતી હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં ગંધ આવી રહી છે. તો આ તમામ બાબતે ઉચ્ચ અધિકારીઓએ કડક કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે ના માત્ર ગણેશ ફેન્સી ઢોસાની આ વાત છે, પરંતુ તમામ એ રેસ્ટોરન્ટની વાત છે કે જ્યાં ગ્રાહકો અને લોકો હાઇજેનિક ફૂડની અપેક્ષા રાખીને અઢળક રૂપિયા તો ચૂકવે છે, પરંતુ બદલામાં તેમને મળે છે ઈયળ, વંદા અને અલગ અલગ જંતુઓ. આ પ્રકારની જો ઘટના સતત બનતી રહેશે તો લોકોનો જે વિશ્વાસ છે કોર્પોરેશન અને આરોગ્ય ટીમ પર તે ક્યાંક ને ક્યાંક ઉઠી જશે. અને એટલા માટે જ અત્યારે હાલમાં આ સવાલ છે આરોગ્ય ટીમ પર કે જે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, જેને આરોગ્યની ચકાસણી માટેની ખાસ તેમને કામગીરી સોંપવામાં આવે છે કે તે લોકો હોટલ રેસ્ટોરન્ટની અંદર જઈને ચકાસણી કરે અને સ્વચ્છતા જાળવવા માટેના તમામ નિયમોનું પાલન કરાવે. આ તમામ નિયમોનું પાલન ન થવાના કારણે આજે ફરી એકવાર વડોદરામાં ગણેશ ફેન્સી ઢોસાની અંદર આ ઘટનાએ આકાર લીધો છે, જેને રોકવા માટે જો તંત્ર હવે સતત જાગૃત નહીં થાય તો ચોક્કસથી આવનાર સમયની અંદર ગ્રાહકો દ્વારા મોટો સૂર ઉઠશે અને વિરોધમાં પણ જશે. પરંતુ અત્યારે સવાલ એ થાય છે કે ગણેશ ફેન્સી ઢોસાની અંદર કિટલીની અંદરથી જે ઈયળો નીકળી હતી, સંભાર લેવા માટે જે કિટલી લીધી જેમાં જીવતી ઈયળો નીકળી અને મેનેજરે માત્ર ને માત્ર કિટલી બદલી અને બીજી કિટલી આપી દીધી, એ કેટલું યોગ્ય છે? ગ્રાહકોને માત્ર ને માત્ર કિટલી બદલી અને સંતોષ આપી દેવું તે ખરેખર યોગ્ય છે ખરું? કે પછી કોઈ વધુ કાર્યવાહી થવી જોઈએ? આ કેસની અંદર હવે સવાલ એ થઈ રહ્યો છે કે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવી જોઈએ. અવારનવાર આ પ્રકારની ઘટના બનતી રહે છે. ક્યારેક વંદા, ક્યારેક જંતુ, તો ક્યારેક અલગ અલગ કીડાઓ નીકળતા હોય છે. ત્યારે સમગ્ર પ્રકરણની અંદર હવે રેસ્ટોરન્ટ માલિકો અને આ પ્રકારની જે ખાણીપીણીની વસ્તુઓ જે બનાવતા લોકો છે તેના સ્વચ્છતા પર સવાલ થઈ રહ્યો છે કે આખરે તે લોકો કેટલી સ્વચ્છતા જાળવે છે અને તે બાબતે કડક તવાઈ થવી જોઈએ અને કડક કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે તો જ આ પ્રકારની ઘટનાઓને રોકી શકાશે. બાકી આ ઘટનાઓ સતત ચાલુ રહેશે અને સતત ગ્રાહકોના આરોગ્ય પર જોખમ તોળાતું રહેશે. જી. વડોદરામાં ખાદ્ય પદાર્થમાં જીવાતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરવાની ઘટના સામે આવી છે. ગ્રાહકે ગણેશ ફેન્સી ઢોસાના આઉટલેટમાં ઢોસો મંગાવ્યો હતો અને સાંભારની કિટલીમાંથી ઈયળ નીકળી હતી. ત્યારે ગ્રાહકે મેનેજરને જાણ કરતા મેનેજરે માત્ર કિટલી બદલાવીને સંતોષ માન્યો. વડોદરામાં ખાદ્ય પદાર્થમાં જીવાતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. મહેસાણાના સતલાસણાના સમરાપુરાના સરપંચનો વિડીયો વાયરલ થયો છે. દારૂ બંધ કરાવવા વિનંતી કરી છતાં પગલાં લેવામાં આવતા ન હતા. પોલીસને રજૂઆત કરવા છતાં પોલીસ દારૂ બંધ કરાવતી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. અરજી બાબતે પૂછવા જતા સરપંચ પર પોલીસકર્મીએ ફરિયાદ દાખલ કરાવી હતી. સરપંચે પોલીસને લેખિત અરજી આપી હતી.
દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવી આ ઘટના સામે આવી છે. ગ્રામ પંચાયતના સરપંચે પોલીસને અરજી આપી હતી, ત્યારે અરજી બાબતે પૂછવા જતા ફરિયાદ દાખલ કરાવી હતી. તો ગુજરાતમાં અને મહેસાણામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ત્યારે દારૂબંધી માત્ર કાગળ પર જોવા મળી રહી છે. સરપંચ પર પોલીસ કર્મીએ ફરિયાદ દાખલ કરાવી છે. તો મહેસાણાના સમરાપુરાના સરપંચનો વિડીયો વાયરલ થયો છે. અરજી બાબતે પૂછવા જતા ફરિયાદ દાખલ કરાઈ છે. ગુજરાતમાં અને મહેસાણામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ત્યારે દારૂબંધી માત્ર કાગળ પર જોવા મળી રહી છે તેવી આ ઘટના સામે આવી છે. રજૂઆત કરવા છતાં પોલીસ દારૂ બંધ કરાવતી નથી તેવા સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તો સરપંચે જે અરજી કરી હતી તે અરજી બાબતે પૂછવા જતા પોલીસે સરપંચ પર ફરિયાદ દાખલ કરી. રજૂઆત કરવા જાઓ અને તમારે સામે પોલીસ ફરિયાદ થાય તો તમને કેવું લાગશે? એવું જ કઈ ઘટના સતલાસણા તાલુકાના સમરપુરા ગામના સરપંચ સામે થઈ છે અને સતલાસણા તાલુકાના સમરપુરા ગામના પંચાયતના સરપંચનો વિડીયો પણ વાયરલ થયો હતો. ગુજરાતમાં અને મહેસાણા જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. વારંવાર મારા ગામમાં દારૂ બંધ કરાવવા અને પોલીસને વિનંતી કરવા છતાં કોઈ પણ પગલાં લેવાયા નથી તેવા પ્રકારનો વિડીયો પણ વાયરલ કર્યો હતો. પોલીસ વડાને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરી છતાં પોલીસે દારૂ બંધ કરાવતી નથી અને 2 દિવસ પૂર્વે અરજી બાબતે શું કાર્યવાહી કરી તેવું પૂછતા સરપંચ ઉપર પોલીસ કર્મી એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી દેવામાં આવી હતી અને સરપંચે આ મામલે વિડીયો અને ઓડિયો જાહેર કરતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. સરપંચ દ્વારા પોલીસને દારૂ બંધ કરાવવામાં આપી હતી લેખિતમાં અરજી. આ બાબતે આ બાદ સરપંચ સામે પણ ફરિયાદ દાખલ થતા અનેક તર્ક વિતર્કો ઉભા થયા હતા. જી, તો ગુજરાતમાં અને મહેસાણામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ત્યારે દારૂબંધી માત્ર કાગળ પર જોવા મળી રહી છે. તેને લઈને સરપંચનો એક વિડીયો વાયરલ થયો છે. સરપંચે આ દારૂને લઈને ફરિયાદ કરી હતી. જોકે ફરિયાદ કરવા જતા અને અરજી કરવા જતા અરજી બાબતે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે સરપંચ પર જ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી. તો અરજી બાબતે પૂછવા જતા ફરિયાદ કરાઈ છે. મહેસાણાના સમરાપુરાના સરપંચનો આ વિડીયો વાયરલ થયો છે. સુરતમાં નકલી નંબર પ્લેટ લગાડી ટેક્સ ચોરીનો મામલો સામે આવ્યો છે, જેમાં લક્ઝરીની રજીસ્ટ્રેશન વાળી નંબર પ્લેટ બદલાતી હતી. નકલી નંબર પ્લેટ લગાડી ટેક્સ ચોરી કરવામાં આવતી હતી, ત્યારે 5 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એલસીબી ઝોન 1 દ્વારા અમરેલી ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી બસના નંબરમાં છેડછાડ કરી ટેક્સ ચોરી કરતો હોવાનો મામલો સામે આવ્યો. તો ટેક્સ ચોરીનું આ કેવું કારસ્તાન? સુરતમાં નકલી નંબર પ્લેટથી ટેક્સ ચોરીનો મામલો સામે આવ્યો. લક્ઝરીની રજીસ્ટ્રેશન વાળી બદલાતી નંબર પ્લેટ જે નકલી હતી, નકલી નંબર પ્લેટ લગાડી ટેક્સ ચોરી કરવામાં આવતી હતી. 5 વર્ષથી આરોપી ફરાર હતો. આરોપીની ત્યારે ધરપકડ કરવામાં આવી છે. આરોપી બસના નંબરમાં છેડછાડ કરી ટેક્સ ચોરી કરતો હતો, ત્યારે રજીસ્ટ્રેશન વાળી લક્ઝરીની નંબર પ્લેટ બદલાતી હતી. આ ચોક્કસ કે જે રીતે સુરતની અંદર હવે નકલી અને નકલી ચાલતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે નકલી નોટો તો નકલી નંબર પ્લેટો પણ હવે લાગી છે વાહનોમાં. ખાસ કરીને થોડા સમય પહેલા જે રીતે ટેક્સ ચોરી કરવા માટે વાહનોની જે નંબર પ્લેટો હોય છે અને તેના આધારે જે ટેક્સ ભરવાનો હોય છે તે ટેક્સની ચોરી કરવા માટે વાહનોની અંદર છે તે નકલી નંબર પ્લેટો લગાવવામાં આવતી હતી. ખાસ કરીને લક્ઝરી વાહનોની અંદર આ નકલી નંબર પ્લેટો લગાવવામાં આવતી હતી. આરોપી બસના નંબરો સાથે છેડછાડ કરી અને ટેક્સની ચોરી કરતો હતો. આરોપી છે વિપુલ બાબુભાઈ ગોથડિયા, જેની ધરપકડ છે તે અમરેલી ખાતેથી 5 વર્ષ બાદ કરવામાં આવી છે. આખા એ મામલાને લઈને એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ જે આરોપી છે વિપુલ ગોથડિયા તેને સૌરાષ્ટ્રના જે અમરેલી છે
ત્યાંથી એલસીબી ઝોન 1 દ્વારા છે તે ઝડપી પાડવામાં આવ્યું છે. ખાસ કરીને આરોપી ની મોડેસ ઓપરેન્ડી ની વાત કરવામાં આવે તો તે જે રીતે લક્ઝરી બસો હોય છે તેની નંબર પ્લેટો બદલાવી અને ટેક્સની ચોરી કરતો હતો. ખાસ કરીને ટેક્સ વિભાગ કે જે રીતે આરટીઓ વિભાગ પાસે તેની માહિતી ન પહોંચે અને જુદી જુદી નંબર પ્લેટો લગાડી તેના વાહનનું જે રીતે ટેક્સ ન ભરવો પડે તેના ટેક્સ બચાવવા માટે આ ટેક્સની ચોરી કરતો હતો. બાદમાં એક સમયે માલુમ પડ્યું કે આ રીતે ખોટી નંબર પ્લેટો લગાવવામાં આવે છે. ટેક્સ ચોરીનું કારસ્તાન સામે આવ્યું છે. તો 5 વર્ષથી ફરાર આરોપીની આ ટેક્સ ચોરી મામલે ધરપકડ કરવામાં આવી છે. આરોપી બસના નંબરમાં છેડછાડ કરી ટેક્સ ચોરી કરતો હતો. રજીસ્ટ્રેશન વાળી લક્ઝરીમાં નકલી નંબર પ્લેટ લગાવતો હતો. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. સમાચારોની વધુ અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.